વડોદરા સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં ફરી એકવાર અસુવિધાઓને લઈને પ્રશ્નો ઉઠ્યા છે। હોસ્પિટલના વિવિધ વિભાગોમાં આવેલા શૌચાલયોની હાલત અત્યંત ખરાબ બનતા દર્દીઓ, તેમના સગાઓ અને સ્ટાફને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। માહિતી મુજબ શૌચાલયની સફાઈ માટે આપવામાં આવેલ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ ગત 30 માર્ચે પૂર્ણ થઈ ગયો છે। 3 વર્ષ માટે સુલભ શૌચાલય નામની કંપનીને હોસ્પિટલના આશરે 108 શૌચાલયોની સફાઈ માટે જવાબદારી સોંપવામાં આવી હતી। કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હાલ સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું। હોસ્પિટલ મેડિસિન બિલ્ડિંગ તેમજ ન્યૂ સર્જિકલ બ્લોકમાં શૌચાલયની સ્થિતિ ખૂબ જ બગડેલી છે। દુર્ગંધ એટલી વધુ છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। તેના કારણે દર્દીઓ અને તેમના સગાઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે। આ દરમિયાન હોસ્પિટલમાં સરકાર દ્વારા સીધી ભરતીથી મૂકવામાં આવેલા 2 સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ સવાલો ઉઠ્યા છે। હોસ્પિટલના કર્મચારીઓના જણાવ્યા અનુસાર આ બંને ઇન્સ્પેક્ટરો ઓફિસની બહાર નીકળતા જ નથી અને મેદાન પર દેખાતા નથી, જેના કારણે સફાઈ વ્યવસ્થા પર પણ કોઈ દેખરેખ રહેતી નથી। ઉપરાંત હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ મુશ્કેલ બનતો હોવા છતાંય રિનોવેશન બાદ ઘણા સ્થળોએ દેશી ટોયલેટ દૂર કરી દેવામાં આવ્યા છે। સાથે જ શૌચાલયોમાં લગાવેલા પાણીના નળ ચોરી જવાના બનાવો પણ સામે આવ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિને લઈને હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।